સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનો આતંક સામે આવતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। જિગ્નેશ વ્યાસની ધાક ધમકી, ખંડણી અને મારામારીની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી છે। આ જ કેસમાં ચિરાગનો ભાઈ નિરાંત, યુવરાજ જાધવ સહિત અન્ય 3 આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। ચિરાગ ગોટી પર આરોપ છે કે તે લોકોને પોતાની ઓફિસમાં બોલાવી માર મારી વિડીયો બનાવતો અને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઘુરાણી કરતો। ગોળીબારનો એક વેપારીના અપહરણ અને મારામારીના ફરિયાદ પણ નોંધાઈ છે। ગાંજાના કેસ સહિત કુલ 10 લોકો આગળ આવી ચૂક્યા છે। પોલીસે સંકેત આપ્યો છે કે ચિરાગ ગોટી અને તેની ટોળકી વિરુદ્ધ ગુસ્સે ટોક હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે। હાલ ચોક બજાર પોલીસ તથા શહેર એસઓજી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। ચિરાગ ગોટી ગેંગ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કેસ મામલે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરવામાં આવી છે। ચોક બજાર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ધાક ધમકી અને ખંડણીના કેસમાં પોલીસે એક્શન લીધું છે। ગુસ્સે ટોક પણ લાગુ કરવાની તૈયારીમાં છે। વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જી અરવિંદ, ચિરાગ ગોટી ગેંગ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, શું માહિતી છે વધુ? બિલકુલ, જે પ્રકારેનો સુરતનો કુખ્યાત અને માથાભારે ગણાતો ચિરાગ ગોટી છે તેનો આતંક અનેક લોકો શિકાર બન્યા હતા અને હવે એક બાદ એક જ્યારે ચિરાગ ગોટીની ઉપર જે કોર્ટ દ્વારા એને કાયદાનો સંગત ઝીકવામાં આવ્યો હતો ત્યારે તેમને નેપાળ 8 મહિના સુધી ફરાર હતો અને ત્યારબાદ કોર્ટની જે રીતે શરણાગતિ કરી હતી, પરંતુ હવે જે રીતે તેમના એકથી એક કાળા કારોબાર છે તે સામે આવી રહ્યા છે અને સાથોસાથ કહી શકાય કે આ આતંકમાં ચિરાગ ગોટીના પિતાની પણ આમાં સંડોવણી, એટલે કે આની આખી ટોળકી છે તેમાં તેના પિતા સહિત જે રીતે વ્યાજખોરોનો આતંક હતો એટલે ચિરાગના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરવામાં આવી છે। જે રીતે જિગ્નેશ વ્યાસની ધમકી અને ખંડણી મારામારીના જે પગલે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને ચિરાગનો ભાઈ નિરાંત, યુવરાજ જાધવ સહિતના અન્ય 3 લોકો ફરાર થઈ ગયા છે। પરંતુ જે રીતે ચિરાગ ગોટીનો કહેર હતો અને ખાસ કરીને ગેંગ અને તે આખો વિડીયોનું કારણ જ હવે જે ચિરાગ ગોટીની ગોટી ફસાણી હોય તો તે તેમના જે ઓફિસમાં બોલાવીને જે રીતે બે રહેમીથી માર મારતો, આતંક મચાવતો, તેના પુરાવા જ હવે તેના માટે કાયદોનો એક શિકંજો છે તે કસવામાં આવ્યો છે। એટલે કાળો કહેર વર્તાવતા ચિરાગની સામે હવે મોટી કાર્યવાહી છે। એટલે બિલીમોરામાં પણ વેપારીનું અપહરણની ફરિયાદ, એટલે હવે એક પછી એક જે રીતેના ગુના છે તે બહાર આવી રહ્યા છે અને લોકો આના ડરથી બહાર આવી અને જે રીતે ફરિયાદ નોંધાવી રહ્યા છે ત્યારે અનેક ગુનામાં સંડોવાયેલા હવે આ આખી ટોળકી ઉપર જે એમની વિરુદ્ધ જે ગુસ્સી ટોકનું શસ્ત્ર પણ ઉગે તેવા અંધાણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। જી અરવિંદ, એવી શક્યતા પણ છે કે આ ટોળકી વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ પણ કાર્યવાહી થવાની છે? ચોક્કસ પ્રિયલ, જે પ્રકારનો આતંક અને ખાસ કરીને આ ચિરાગ ગોટીની ટોળકી છે તે ક્યાંક ને ક્યાંક જે રાજકીય ઓથા, રાજકીય પીઠબળ માટે આટલો બધો માથાભાર અને કુખ્યાત બની ગયો હતો કે અનેક લોકોને આ વ્યાજના ચક્રવ્યૂહમાં અનેક લોકોના કરોડો રૂપિયા જમીન હડપી લેવાના અને ખાસ કરીને એમડી ડ્રગ્સમાં પણ સંડોવણી અને તેમના ભાગીદાર વિરુદ્ધ એમડી ડ્રગ્સ મૂકીને પણ ઝડપાવો, એટલે આ મોટો માસ્ટર માઇન્ડ છે ચિરાગ ગોટી તે લાંબા સમયથી ફરાર હતો। પરંતુ હવે એક બાદ એક ફરિયાદો અને જે રીતે ગુસ્સી ટોકનો પણ કાયદો છે તેના વિરુદ્ધ લાગી શકે છે અને આખી ટોળકી સહિત અને ખાસ કરીને વાત કરીએ તો અબજો ખરબોનું સામ્રાજ્ય ઉભું કરનાર ચિરાગ ગોટીની સામે અત્યારે ને તેમના જે પિતાની સામે પણ ફરિયાદ નોંધીને જેલના સળિયા ગણવાનો નોબત આવી છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે ચિરાગ ગોટી ગેંગ સામે પોલીસે હવે કડક પ્રહાર કર્યો છે, પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે, ત્યારે ગુસ્સી ટોક હેઠળ પર કાર્યવાહી થવાની શક્યતા છે। અનેક ફરિયાદો નોંધાઈ છે। હાલ ચિરાગ ગોટી ગેંગ સામે પોલીસ હવે સક્રિય મોડમાં જોવા મળી છે, કડક કાર્યવાહી શરૂ કરી છે।